એક ભાઈ હતા અને એ કંઈક આમ વાંચન કરતા હતા અને બહાર બધા છોકરાઓ બહુ મસ્તી કરતા હતા, ઢીંગા મસ્તી, અવાજ એટલો બધો આવે, પણ ભગવાનના ભક્ત હતા. 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ છોકરા ધમાલ કર્યા કરે, અવાજ જોર જોરથી ચીસીઓ પાડે, અને આના ઘરના બહાર જ. એટલે આ પેલો થોડો કોન્સન્ટ્રેશન નહોતો કરી શકતો, એટલે પછી એને રસ્તો કાઢ્યો. એ બહાર નીકળ્યો અને છોકરાઓને કીધું, બેટા સમસ્યા હતી, પ્રોબ્લેમ હતું, હસતા મોડે એને સોલ્યુશન. શું કર્યું? જો દીકરાઓ, તમે અહીંયા રોજ રમવા આવજો, હા, ડેલી આવવાનું, અને તમે સરસ રમજો, હું રોજ તમને 1 મોર આપીશ. છોકરા રમવા આવ્યા, 1 મોર આપી, બીજા દાડે વળી પાછી મોર આપી, ત્રીજા દિવસે વળી પાછી મોર આપી, ચોથા દિવસે વળી પાછી મોર આપી, 5મા દિવસે પેલા ભાઈએ કીધું, છોકરાઓ થોડી પૈસાની તંગી છે હવે, એટલે હવે તમે રમો, વાંધો નથી, પણ મોહર નહીં મળે. છોકરા કે અમે કે નવરા બેઠા તમારા ઘર આગળ રમવા માટે, આ તો પેલી મોહર મળતી હતી એટલે અમને પણ થોડોક ઉત્સાહ જાગ્યો કે રમીએ તમારા ત્યાં આવીને. છોકરાઓએ છોડી દીધું રમવાનું એના બહાર. પેલો ભાઈ મુસ્કુરાવા લાગ્યો, વાહ, સાપ બી મરા, લાઠી બી ન તૂટી. છોકરાઓ એના મેળે જ ભાગી ગયા. સ્વસ્થ મન હશે તો રસ્તાઓ નીકળશે, અસ્વસ્થ મનથી ક્યારે પણ કોઈ રસ્તા ના નીકળે. અને એટલે જ જીવનના અંદર જ્યારે દુઃખ આવે ને ત્યારે મનને સ્વસ્થ રાખવાનું છે. ભલે થોડાક આપણે અસ્વસ્થ થઈએ, આપણને ગુસ્સો આવી જાય, આપણને સ્ટ્રેસ આવી જાય, થોડોક સમય પાણીમાં પથરો નાખો ને તરંગો આમ થઈ જાય અને પાછું પાણી શાંત થઈ જાય, એ જુદી વાત છે. પણ જો અસ્વસ્થ થઈને પાછા જલ્દી સ્વસ્થ થઈ જવું ને, એ સ્વસ્થ મનની નિશાની છે. પણ અસ્વસ્થ થઈને 24 ને 48 ને 72 કલાક અસ્વસ્થતામાં જ રહેવું ને લમડે હાથ લઈને બેસતા જ રહેવું, અરે મારા જિંદગીમાં તો જુઓ ને કેવું દુઃખ આવી ગયું છે. અબ દુઃખ આયા હૈ તો હૈ. હવે લમડે હાથ લઈને બેસવાથી તો કઈ દૂર નથી થવાનું, અને વગર કારણના ભય રાખીને પણ કઈ દૂર નથી થવાનું. ભગવાનની ભક્તિ વ્યક્તિને માનસિક રીતે સ્વસ્થ બનાવે છે, એને પરિપક્વ બનાવે છે. અને એટલે જ સુખ આપણા અંદર છે, આનંદ આપણા અંદર છે, અંતર્યામી કૃષ્ણ આપણા અંદર છે. બસ એને ભક્તિની ખુદાઈના માધ્યમથી ધીરે ધીરે પ્રગટ કરવાનો છે. અને એટલે જ મૈત્રેયજી વિદુરજીને કહે છે કે ભગવાનની ભક્તિ જ એક શ્રેષ્ઠ સાધન છે. વિદુરજીએ જુદા જુદા પ્રશ્નો પૂછ્યા, એના મૈત્રેયજીએ ઉત્તર આપ્યા. સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછ્યા, ભગવાનના નાભિ કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી પ્રગટ થયા, ભગવાને આજ્ઞા કરી, બ્રહ્માજી સૃષ્ટિ કરો. બ્રહ્માજીએ ચાર પુત્રો પ્રગટ કર્યા, સનક, સનંદન, સનાતન, સનતકુમાર. બ્રહ્માજી કીધું સૃષ્ટિ કરો, એ કે ના, અમારે કોઈ સૃષ્ટિ નથી કરવી, અમારે આ જફામ નથી પડવું. એટલે બ્રહ્માજીને ગુસ્સો આવી ગયો कि मैं तुम्हें कह रहा हूं सृष्टि करो, तुम मेरी आज्ञा का पालन नहीं कर रहे हो. એટલે બ્રહ્માજીને ક્રોધ આવ્યો અને ભ્રકુટીમાંથી રુદ્ર પેદા થયા, રડતા રડતા રુદ્ર, શિવજી. અને બ્રહ્માજીએ કીધું તુમ સૃષ્ટિ કરો. એટલે શિવજીએ પછી ભૂત પિશાચોની બધી એવી સૃષ્ટિઓ ચાલુ કરી નાખી. બ્રહ્માજી કે હવે બસ તમે એક બાજુ બેસીને ભજન કરો, આ સૃષ્ટિનો પાછો વધારે આપણે વિસ્તાર નથી કરવો. એટલે શિવજીને કીધું તુમ આંખ બંધ કરકે અબ ધ્યાન કરો. બ્રહ્માજીએ મરીચી, અત્રિ, અંગીરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વિશિષ્ટ, દક્ષ, દેવર્ષિ, નારદ 10 ઋષિઓને પ્રગટ કર્યા.
બ્રહ્માજીએ પોતાના વાણીથી સરસ્વતીજીને પ્રગટ કર્યા, છાયાથી કદમજી પ્રગટ થયા, વામ અંગથી કન્યા પ્રગટ થઈ, દક્ષિણથી પુરુષ મનુ અને શત્રુપા. મનુ અને શત્રુપામાંથી જે આખી સૃષ્ટિ થઈ એ માનવ, એટલે માનવ શબ્દ એ મનુ પરથી પડ્યો. અને બ્રહ્માજીએ કીધું, મનુ શત્રુપા ચલો તમે હવે આગળ સૃષ્ટિ વધારો. મનુ શત્રુપા કે છે અમે કઈ રીતે સૃષ્ટિ વધારીએ? પૃથ્વી તો પેલો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે, હમ કેસે પૃથ્વી પર સૃષ્ટિ કરે? અને ત્યારે બ્રહ્માજીને છીંક આવી અને એમાંથી વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી વરાહ ભગવાન કી. ધીરે ધીરે સ્વરૂપ વિરાટ બનતું ગયું અને વિરાટ વરાહ ભગવાન પ્રગટ થયા અને હિરણ્યાક્ષ સાથે યુદ્ધ થયું. હિરણ્યાક્ષ બહુ તાકાતવર. હિરણ્યાક્ષ એટલો બધો તાકાતવર, એના પાસે એટલું શક્તિ ને બળ હતું कि एक बार स्वर्ग में गयो, है किसी की ताकत मेरे साथ युद्ध करने की, देवो भागी गया, स्वर्ग खाली થઈ ગયો. પછી સમુદ્રમાં ગયો, વરુણ દેવતાને લલકાર્યો, ચલો तुम मेरे साथ लड़ो. વરુણ દેવતા કે ના ભાઈ તું બીજા પાસે જા, મારે તારા સાથે લડવું ઝઘડવું નથી. એને પાછો પરાસ્ત. नारायण 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 के नारद जी भटकाया. नारद जी क्या नारायण नारायण जपते रहते हो, कुछ हाथ पैर चलाना आता है कि नहीं आता है? नारद जी के नहीं नहीं, हम ये लड़ाई झगड़ा नहीं पाता है, हम खुद ये लड़ाई झगड़ा नहीं करते हैं, हम लड़ाई करवाते हैं, हम करते नहीं है, करवाते हैं. हिरण्याक्ष બધી જગ્યાએ ગયો, એને લાગ્યું મારા સાથે કોઈ વજનદાર કોઈ છે જ નહીં લડવા વાળો. એને ખબર નથી કે એનો એ બાપ છે પરમાત્મા, જેમનામાંથી આખી આ સૃષ્ટિ થઈ છે. ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા. હિરણ્યાક્ષ સાથે ભગવાને યુદ્ધ કર્યો છે. હિરણ્યાક્ષે ભગવાને જેમ તેમ અમુક પ્રકારની વાતો કરી, અમુક પ્રકારના ન બોલવા જેવા શબ્દો હિરણ્યાક્ષ ભગવાનને બોલ્યો છે. ત્યારે ભગવાને પણ એને એક શબ્દ કહી દીધું, ગ્રામ સિંહાન. ગ્રામ સિંહાન એટલે કૂતરો. તમારે કોઈને ગ્રામ સિંહાન કેવું હોય ને, એને લાગે હું સિંહ છું, હું આ ગામનો સિંહ છું, મને સિંહ કીધો. જો એ ગ્રામ સિંહ એટલે એ ખાલી એના ગલીના અંદર, એ જે ગલીમાં જ્યાં કૂતરો એની જે સરહદ હોય ને ત્યાં જ ખાલી ભોંક 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 કરે. એ ગલી પૂરતું એનું વર્ચસ્વ, એને ગ્રામ સિંહ કહેવાય. જેનું ખાલી ગલી પૂરતું વર્ચસ્વ હોય એને ગ્રામ સિંહ કહેવાય. આવા ગલી પૂરતા વર્ચસ્વ વાળા ઘણા લોકો છે દુનિયામાં, જે આ ગલી પૂરતા જ સીમિત હોય. ગ્રામ સિંહ એટલે ભગવાને પણ એને કીધું તુમ ગ્રામ સિંહ હો. હિરણ્યાક્ષ અને પ્રભુ વચ્ચેનું યુદ્ધ થયું, એને પરાસ્ત કર્યો અને ભગવાને પૃથ્વીને પાછી સ્થાપિત કરી. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ ભગવાનના દ્વારપાળ જય વિજય. સનકાદી મુનિઓ ભગવાનને દર્શન કરવા માટે પધાર્યા. ભગવાને ખાસ કહી રાખેલું, ડુ નોટ ડિસ્ટર્બ, DND નો બોર્ડ મારેલો છે. જય વિજયને કીધેલું સ્ટ્રિક્ટલી નો એન્ટ્રી, કોઈને આવવા નહીં દેતા. જય વિજય બિચારાએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. સનકાદી મુનિઓ આવ્યા, ઘૂસવા ના દીધા, ગુસ્સે થઈ ગયા અને શ્રાપ આપ્યું, જાઓ પૃથ્વી પર રાક્ષસ બનો. જય વિજય તો એકદમ ગભરાઈ ગયા. ભગવાન કે ચિંતા નહીં કરતા, તમે રાક્ષસ બનો, ઉદ્ધાર કરવા હું જ આવીશ, મેરી ગેરંટી હે. આજ હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ અને શિશુપાલ દંતવક્ર, 3 વાર એ લોકોને આ રીતે પૃથ્વી પર આવવું પડ્યું અને ભગવાને જ પછી એમનો ઉદ્ધાર કર્યો છે.
અને આ હિરણાક્ષ ને હિરણ્યકશિપુનું જે જન્મ થયું એના પાછળનું પણ એક રહસ્ય. કશ્યપજી અને દિતિ, અદિતિ માંથી દેવ સૃષ્ટિ થઈ, દિતિ માંથી અસુર સૃષ્ટિ થઈ. સંધ્યાકાળે દિતિએ કશ્યપજીને ઉકસાવ્યા સંતતિ માટે, અને સંધ્યાકાળે કશ્યપજી કીધું કે આ સમય ભોગ માટે યોગ્ય સમય નથી. સંધ્યા કાલે તુ સંપ્રાપ્તે કર્મ ચત્વારિ વર્જય, આહારમ મૈથુમ નિદ્રામ સ્વાધ્યાયાત, આહારમ જાયતે વ્યાધિ મૈથુમ દુષ્ટ સંસતિ, નિદ્રામ क्षीयते લક્ષ્મી સ્વાધ્યાય વિસ્મરણ ભવે. સંધ્યાકાળે સૂર્યાસ્તના સમયે આ ચાર વસ્તુનું વર્જ માનવામાં આવ્યું છે. સૌથી પહેલું આહાર. સાંજે 6 વાગે, 6, 6:30 સૂર્યાસ્ત, પછી સૂર્યાસ્ત જ્યારે થતું હોય એ વખતે આહાર ન કરાય. એટલે સૂર્યાસ્ત પહેલા ભોજનનું વિધાન છે, સૂર્યાસ્ત વખતે ભોજનનું વિધાન નથી. અગર સૂર્યાસ્ત વખતે તમે કંઈ પણ ખાઓ છો, પીઓ છો, એ તમારામાં વ્યાધિ ઉત્પન્ન કરે છે. આહારમ જાયતે વ્યાધિ. અગર એ સમયમાં તમે મૈથુન કરો છો, ભોગ વિલાસ કરો છો, એમાંથી દુષ્ટ સંતતિ પેદા થાય છે, અથવા કઈક ડિફેક્ટ વાળી સંતતિ પેદા થાય છે. અગર એ સમયમાં, અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અમુક પ્રકારના જે રોગો, પેલું કયું છે, ઓટિઝમનો કોઈ ઈલાજ નથી. તો ઘણીવાર એ કાલને ધ્યાનમાં ન રાખીને અમુક એવા સમય ઉપર ગ્રહણ ચાલતું હોય, અમુક એવો કાલ હોય, યોગ્ય સમય ન હોય, અને એવા વખતે અગર એ ભોગ થયો હોય તેવું પણ બને છે. ગર્ભવતી મહિલા ગ્રહણના સમયે બહાર નીકળેલી હોય અને એની છાયા પડતી હોય છે, એમાં પણ એ બાળકમાં કોઈને કોઈ પ્રકારની ડિફેક્ટ આવી જતી હોય છે. એટલે આપણા ધર્મશાસ્ત્રમાં અમુક વસ્તુઓનું પાલન કરવાનું કહ્યું, એ આપણે કરવું જોઈએ. અને ગ્રહણના સમય પર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું કે જે કંઈ પણ ભોજન સામગ્રી બનેલી છે એ ગ્રહણના સમયમાં જલ્દી સડી જાય છે, અને નોર્મલ સમય કરતા ગ્રહણના સમય વખતે એને જો મૂકવામાં આવે એ જલ્દી સડી જશે. અને એટલે જ આપણે વેદ લાગે એટલે પછી વ્રત, કેમ કે શરીરમાં પણ પાછું અન્ન જ ગયેલું હોય, એ પણ વિકાર પેદા કરે છે. એ વખતે એવા અમુક ઝેરીલા જીવજંતુઓ વાતાવરણમાં હોય છે જે આપણા માટે, સેહત માટે સારા નથી હોતા. તો સંધ્યાકાલે આહારનું વર્જ છે, સંધ્યાકાલે મૈથુન વર્જ છે, સંધ્યાકાલે નિદ્રા. નિદ્રામ क्षीयते લક્ષ્મી. સંધ્યાકાળે જો આમ ઘસઘસાટ તમે સુઈ જાઓ, લક્ષ્મી દેવી આમ પધારતા હોય, ઘરમાં આગમન કરતા હોય, દેવી દેવતાઓનું સંધ્યાકાળે આગમન થતું હોય, પેલો ઊંઘી જાય ઘસઘસાટ, એટલે પછી લક્ષ્મી દેવી કે જા ભાઈ, હું જતી રહું છું પાછી, હું આવીને તું મારું સ્વાગત નથી કરતો. એટલે સંધ્યાકાળે સૂઈએ તો લક્ષ્મીજી જતા રહે છે. અને ચોથું, સ્વાધ્યાય વિસ્મરણમ ભવે. સંધ્યાકાલે સ્વાધ્યાય થતું નથી. બ્રહ્મ મુહૂર્ત સ્વાધ્યાય માટે શ્રેષ્ઠ છે, જેમાં સાત્વિક એનર્જી હોય છે. સંધ્યાકાળ પછી તમોગુણની એનર્જી ચાલુ થઈ જાય છે, અને આજના છોકરાઓ ઊંધું કરે છે. હું ઘણી વાર છોકરાઓને કહું છું, તમે સવારે વહેલા ઉઠીને વાંચો, 3:45 વાગે, 3:30 વાગે ઉઠી જાઓ, અને વહેલા ઉઠીને એ પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તના અંદર તમે વાંચન કરો, તમને લાંબા ગાળા સુધી યાદ રહેશે. પછી જેમ જેમ સૂર્ય એ તપતો જાય અને બપોર પડે એટલે રજો ગુણની એનર્જી, અને રાત પડે એટલે તમો ગુણની એનર્જી, આ લોકો ઊંધું કરે છે. રાત્રે વાંચવા બેસે, કોફી પીપીને વાંચે, અને સવારે લેટ સુધી ઊંઘે.
એટલે છોકરાઓને આપણે ખાસ કહીએ, તમે ભલે વહેલા સુઈ જાઓ, 10 થી 2 ની ઊંઘ લેવી બહુ જરૂરી છે. આ 10 થી 2 માં નેચરલી આપણા અંદર એવા હાર્મોન પ્રગટ થતા હોય છે કે જેનાથી આપણને ઊંઘ આવી જાય. જેને ઊંઘની બીમારીઓ છે એને 10 થી 2 માં સુઈ જ જવું જોઈએ. 10 થી 2 ની ઊંઘ, કદાચ 1 કલાક ઓછી ઊંઘ લેશો તો પણ એ તમને તરોતાજા રાખશે. 10 વાગે સૂવું અને 4 વાગે ઉઠવું, આ પરફેક્ટ ટાઈમિંગ છે. ઉઠીને વાંચન, પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તના અંદર. તો સ્વાધ્યાયનું પણ વર્જ છે. આ 4 વસ્તુ. અને એ સંધ્યાકાલે થયેલો ભોગ એટલે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, એ બંને રાક્ષસ